પાસે નોકરી સારી હોય છે, પગાર સારો હોય છે, ઘર સારું હોય છે, એજ્યુકેશન સારું હોય છે, આવડત સારી હોય છે, ડિગ્રી સારી હોય છે, દેખાવ સારો હોય છે, અને તો પણ તેઓના જીવનો બહુ નિરાશામાં હોય છે. થોડા સમય પહેલા ન્યૂઝપેપરમાં એક ન્યૂઝ મેં વાંચ્યા. તમે બધાએ વાંચ્યા હશે કે કેમ ખબર નથી. મહારાષ્ટ્રમાં એક ન્યુરો સર્જન કે જેને મહારાષ્ટ્ર સરકારે એક ખાસ એવોર્ડ આપ્યો હતો, કારણ કે આખા મહારાષ્ટ્રમાં એનું કામ બહુ જ અદ્ભુત હતું. એની પોતાની 3 હોસ્પિટલો છે. એનો દીકરો ન્યુરો સર્જન છે અને એના દીકરાની વાઈફ પણ ન્યુરો સર્જન છે. અને આ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવાને માટે તારીખો લેવી પડે. લોકો એને મળવાને એની પાસે સારવાર લેવાને માટે લાઈન લગાવે. આ ડૉક્ટરે પોતાની જ હોસ્પિટલના એક રૂમમાં ગયા અઠવાડિયે આપઘાત કર્યો. અને ન્યૂઝપેપર એમાં લખ્યું હતું કે એની પાસે પુષ્કળ પૈસા હતા. ન્યુરો સર્જન, એનો દીકરો ન્યુરો સર્જન, એની વાઈફ ન્યુરો સર્જન, એને પૈસાની ખોટ નહોતી. આખા મહારાષ્ટ્રએ એને એવોર્ડ આપ્યો હતો, ખ્યાતિ પામેલો હતો, લોકોમાં વાહવા હતી, એની પાસે જ્ઞાન હતું, એની પાસે લક્ઝરી હશે. સમથિંગ વોઝ મિસિંગ અને એણે આપઘાત કર્યો. તમે સર્ચ કરજો, વાંચજો. કેટલા બધા ફિલ્મ સ્ટારો, એક્ટ્રેસ, તેઓ આપઘાત કરી નાખે છે. અને એનું કારણ એ છે કે બાઇબલ એવું કહે છે કે તમારો દેશ ઉજ્જળ થઈ ગયો છે. જીવનમાં જ્યારે જીવતા ઈશ્વરની હાજરી નથી હોતી ને, ત્યારે ઉજ્જળતાનો અનુભવ થાય છે, એકલતાનો અનુભવ થાય છે. જીવનનો એ જે સાચો આનંદ, શાંતિ, એમાં તેઓ ખાલીપણું અનુભવે છે. અને કેટલા બધા આ ખાલીપણામાં વ્યસન તરફ ચાલ્યા જાય છે, વ્યભિચારના પાપમાં ચાલ્યા જાય છે, પોર્નોગ્રાફી તરફ વળી જાય છે, અને કેટલા બધા એ શાંતિની શોધમાં પોતાની જાતને ખોઈ બેસે છે. અને માટે તમે જુઓ 8મી કલમમાં શું લખવામાં આવે છે કે સિયોનની દીકરી એ દ્રાક્ષા વાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે. હવે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે દીકરીઓ એ કાકડીના વેલા જેવી. તમે જો કોઈ પણ જાતનો વેલો જોયો હોય ને, તો તમે હાથથી જોરથી દબાવો અથવા 2 હાથથી ખેંચો અથવા એને આમ ગોળ ગોળ ફેરવો તો એની ડાળીઓ તૂટી જાય, એ મૂળમાંથી છૂટી થઈ જાય, એ ઉખડી જાય. તમે જો લીમડાનું જાડું ઝાડ હોય ને, એને હાથથી તોડવા પ્રયત્ન કરી જોજો, એ તમારા હાથમાં વાગશે પણ એને કશી અસર નહીં થાય. પણ જ્યારે વ્યક્તિ ઈશ્વર સાથે જોડાયેલી નથી, પાપથી લદાયેલી છે, અન્યાયપણાથી ભરાયેલી છે, ઈશ્વરનો દ્વેષ કરે છે, મને ઈશ્વર જોઈતા જ નથી, ત્યારે તેઓ કાકડીના વેલા જેવા થઈ જાય છે, જરાકમાં ખલાસ થઈ જાય. શૈતાન તેઓને એવા બંધનમાં રાખે છે ત્યારે મસલી નાખે. અને માટે પ્રભુ કહે છે, તમે આ કેમ સમજી શકતા નથી કે મારા વગર તમે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં છો? કેટલા બધા બધું જ જાણ્યા પછીથી પણ પ્રભુને દૂર રાખે છે, પોતાથી અલગ રાખે છે, કારણ કે એ લોકો એવું વિચારી રહ્યા છે કે હું મારા જીવનને મારી રીતે સંભાળવાના માટે શક્તિમાન છું. અને પછી ઈશ્વર ત્યાં આગળ કહે છે 9મી કલમમાં, જો સૈન્યના દેવ યહોવાએ આપણે સારું નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત તો આપણે સદોમ અને ગમોરા જેવા થઈ ગયા હોત. જો પ્રભુએ તમને બચાવવાની યોજના રાખીને અત્યાર સુધી ધીરજ રાખી ના હોતે, તો જે રીતે પ્રભુએ સદોમ અને ગમોરાને આકાશમાંથી અગ્નિ પાડ્યો અને જરાક વારમાં એ આખું ભસ્મ થઈ ગયું, આપણને ઈશ્વર શિક્ષા કરી શકે છે. પણ પ્રભુએ
રાહ જોવાનું નક્કી કર્યું છે. અત્યારે શીખતા હતા એ પ્રમાણે એક તરફો પ્રેમ પ્રભુ કરી રહ્યા છે. તમે પ્રભુને ધિક્કારી રહ્યા હો, તમારા મનમાં હજુ ઘણા બધા પાપ કરવાની ઈચ્છા તમે રાખીને એવું વિચારતા હો કે હજુ 2-5 વર્ષ પ્રભુને દૂર રાખો, પછી પ્રભુને સ્વીકારીશું. અત્યારે જુવાનીમાં નહીં, તો પ્રભુ જે ધીરજ રાખી રહ્યા છે એ જો સમય પૂરો થઈ જશે, ક્યારે થશે હું જાણતો નથી, તો બાઇબલ કહે છે કે આપણે સદોમ અને ગમોરા જેવા થઈ જઈશું. કારણ કે જે વ્યક્તિના જીવનમાં પાપ છે ને, એ પવિત્ર ઈશ્વરની સાથે સદા રહેવાને માટે જઈ શકે એમ નથી. અન્યાયપણાથી લદાયેલી વ્યક્તિ ન્યાય ઈશ્વરની સાથે જોડાઈ શકતી નથી. ઘણા બધાને એવું છે કે કશો જ વાંધો નહીં આવશે, પણ એ શક્ય જ નથી. અને માટે 10મી કલમમાં તમે જુઓ, સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો. હે ગમોરાના લોક, આપણા દેવના નિયમ શાસ્ત્ર પ્રત્યે કહન દો. તમારા માટે કેમ આવું થયું સાંભળો, કહન દો. અને ત્યાં લખવામાં આવ્યું છે, યહોવા કહે છે, મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો, તે શા કામના? હું ઘેટાના દહન્યાર્પણથી તથા માટેલા જાનવરના મેદથી ધરાઈ ગયો છું, અને ગોધા અને હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી. જૂના કરારના સમયમાં વ્યક્તિઓ ઈશ્વરને ખુશ કરવા અર્પણો લાવે, એ નિયમ હતો. એ કબૂતરનું અર્પણ લાવે, બકરાનું અર્પણ લાવે, કે પછીથી બીજા પ્રાણીઓનું અર્પણ લાવે. પણ ઈશ્વર કહે છે કે હું ધરાઈ ગયો છું, નથી જોઈતું મને એ અર્પણ. બંધ કરી દો તમારા આ બધા અર્પણો લાવવાનું. કારણ કે તમને એવું છે કે હું એક ઘેટું લાવીશ, અને એક બળદ લાવીશ, અને એક બકરું લાવીશ, તો ઈશ્વર બહુ ખુશ થઈ જશે. ઈશ્વર કહે છે કે મને એ ઘેટા અને બકરા અને એ પ્રાણીઓની જરૂર નથી. એ રક્તથી હું ધરાઈ ગયો છું. મને તમારા બદલાયેલા જીવનોની જરૂર છે. તમારા હૃદયોમાં તમે મને સ્વીકારો, એની મને જરૂર છે. તમે એક ખોટી સમજણમાં આગળ વધી રહ્યા છો કે એક ઘેટું ને એક બકરું એ ઈશ્વરને ખુશ કરી નાખશે. અને માટે ત્યાં તમે જુઓ, લખવામાં આવ્યું, તમે મારું 12મી કલમ, તમે મારું દર્શન કરવા સારું આવો છો, ત્યારે મારા આંગણા તમે પગ તળે ખૂંદો છો. એમ કરવાને કોણે તમારી પાસે માંગ્યું છે? કોણે તમને કીધું છે કે દર રવિવારે દેવળમાં આવો અને પછી ઘરે જઈને પોર્નોગ્રાફી જુઓ? નથી જોઈતા મને આવા જીવન. તમે મને યાદ દેવડાવો છો, પ્રભુ હું દર રવિવારે દેવળમાં આવું છું, તો પછી ઘરે જઈને તમે શું કરો છો એ પણ હું જોઈ શકું છું. કોણ તમને કહે છે કે તમે આવું જીવન જીવ્યા કરો અને દેવળમાં પણ આવ્યા કરો? અને માટે પ્રભુ કહે છે કે તમે મારા મંદિરને પગ તળે ખૂંદો છો, વારંવાર દેવળમાં આવ્યા કરો છો, યુથ મિટિંગમાં આવ્યા અને પછી બહાર જઈને વ્યસન કરવા લાગ્યા. એક બીજી રિટ્રીટમાં આવ્યા અને પછી ઘરે જઈને મા બાપના પૈસા ચોરીને પછી બીજી મોજ મજાના માટે ગયા. મને તમારી આ બધી એક્ટિવિટી નથી જોઈતી કે દેવળમાં આવ્યા અને મીટિંગમાં આવ્યા અને રિટ્રીટમાં આવ્યા. કોણે તમને કીધું કે મારા દેવળમાં વારંવાર આવ્યા કરો અને બહાર જઈને તમે આવું જીવન જીવ્યા કરો? મને તમારા બદલાયેલા જીવનો જોઈએ છે. અને માટે ત્યાં લખવામાં 13મી કલમ, બીજા વ્યર્થ ખદ્યાર્પણો લાવશો માં. પ્લીઝ, ના પાડે છે ઈશ્વર, ના લાવશો, નથી જોઈતું. પ્રભુ મેં તમને આટલું દાન આપ્યું હતું ને પેલા દેવળમાં પણ મેં તો દાન આપ્યું. અને ક્રિસમસ વખતે તો મેં બહુ ઉજાગરા કર્યા પ્રભુ, ડેકોરેશન કરવાને માટે. ને કેરલ સિંગિંગમાં તો મેં મારી બાઇક વાપરી, ને પાછો પેટ્રોલના પૈસા બી મારા ગજવામાંથી મેં કાઢ્યા. ઈશ્વર કહે છે ના કરશો મારા માટે. જો તમારા
આ બાજુ જો વાત કરવાનો હોય તો પ્લીઝ તમે શાંત થઈ જજો, હું ડિસ્ટર્બ થઈ ગયો છું. વાત ના કરશો. કંઈ મુશ્કેલી હોય તો કહી દો તો તમને મદદ મળે. બાઇબલ નહીં હોય તો કોઈ બીજું બાઇબલ આપશે. ઓકે. પ્રભુ કહે છે કે આ સિવાયના બીજા વ્યર્થ ખાદ્યાર્પણો લાવશો માં. ધૂપ તો બાળશો જ ના. ત્યાં લખવામાં આવ્યું છે કે ધૂપ તો મને ધિક્કાર પાત્ર લાગે છે. જૂના કરારના સમયમાં ઈશ્વરની આગળ ધૂપ બાળવામાં આવતું અને બીજા અર્પણો. પ્રભુ કહે છે બંધ કરો આ બધું, કારણ કે તમને એવું લાગે છે કે આવું બધું અર્પણો ચઢાવવાથી ને ધૂપ બાળવાથી ઈશ્વર બહુ ખુશ થશે. પ્રભુ કહે છે મને એ ધિક્કાર પાત્ર લાગે. હું બહુ ગુસ્સે થઈ રહ્યો છું આ બધું જોઈને, કારણ કે તમારું જે ડ્યુઅલ જીવન છે, બે પ્રકારનું જીવન છે. 4 દિવસ કેમ્પમાં આવવાનું અને પછી કંઈક બીજું પણ કરવાનું. પ્રભુ કહે છે પ્લીઝ. અને માટે ત્યાં લખવામાં આવ્યું છે, તમે જુઓ 13મી કલમ, બીજા વ્યર્થ ખાદ્યાર્પણો લાવશો માં. ધૂપ તો મને ધિક્કાર પાત્ર લાગે છે. ચંદ્ર દર્શન, સાબાત, સભા ભેગા કરવી, અન્યાય સાથેનો ધર્મ મેળો હું સહન કરી શકતો નથી. ઈશ્વર કોઈકના જીવનને જોઈને એમ કહે કે તારા આ બધા કામ હું સહન કરી શકતો નથી, તો એ કેટલું બધું ભયંકર કહેવાય. ઈશ્વર કોઈનું વર્તન, ઈશ્વર કોઈના વિચાર, ઈશ્વર કોઈની દ્રષ્ટિ, ઈશ્વર કોઈકના કાર્યો જોઈને પ્રભુ કહે કે હું તારું જીવન હવે સહન કરી શકતો નથી. ઇટ ઇઝ ઇનફ. એક સમયે એક ચર્ચમાં મીટિંગ થઈ, આત્મિક મીટિંગ, આભાર સ્તુતિની મીટિંગ, અને લોકોએ સ્તુતિ કરી, આરાધના કરી, સંદેશાઓ આપ્યા. અને પછી આભાર સ્તુતિની મીટિંગ છે એટલે સરસ બિરયાની બનાવવામાં આવી. અને બિરયાની જ્યારે વહેંચાઈ રહી હતી ત્યારે વધારે સારા ચિકનના પીસ લેવાના માટે લડાઈ થઈ. એટલી બધી લડાઈ થઈ કે બૂમા બૂમ. અને એ વિસ્તારમાં જે અન્ય વિશ્વાસીઓ હતા તેઓ પણ જોવા બહાર નીકળી આવે એવી બૂમા બૂમ. અને પછીથી જાત જાતના શબ્દો બોલવામાં આવ્યા. અને ઈશ્વર આ જ બધું જોઈ રહ્યા છે કે તમારી આ મિટિંગો અને જેવી મિટિંગ પતે પછી આવી લડાઈઓ મને નથી જોઈતી. એના કરતાં તમે મિટિંગ નહીં કરો તો સારું. અને માટે જ બોલાવો. આ રાત્રિના સમયે એ વિચાર કરવાનો સમય છે કે શું આપણા જીવનની કોઈ બાબત એવી છે કે જેના માટે ઈશ્વર અત્યારે એવું કહી રહ્યા છે કે હું તારી આ બાબત સહન કરી શકતો નથી. ઇનફ ઇઝ ઇનફ. તમને એવું છે કે ઈશ્વર કંઈ કરી શકવાના નથી, પણ હું શું કરી શકું એ તમે નથી જાણતા. ઈશ્વર કરી શકે છે પણ કરતા નથી, કારણ કે ઈશ્વર ધીરજ રાખી રહ્યા છે, કારણ કે ઈશ્વર હજુ પણ એક તરફી પ્રેમ કરી રહ્યા છે, કારણ કે ઈસુએ તમારા માટે પણ લોહી પીવડાવ્યું છે, તમારા માટે પણ કોરડા ખાધા છે. અને એ ઈશ્વર કે જે વધસ્તંભ પર મરણ પામ્યા છે એ તમને પણ એટલો જ પ્રેમ કરે છે. અને માટે આજે રાત્રે ઈશ્વર તમને યાદ દેવડાવવા માંગે છે કે તમારા જીવનની ઘણી બધી બાબતો મને બહુ ધિક્કાર પાત્ર લાગે છે. જો તમે એ સમજો તો થેન્ક યુ, એવું પ્રભુ કહેવા માંગે છે. પ્રભુએ યશાયા પ્રબોધક દ્વારા ઇસ્રાયેલ પ્રજાને આ વાત દેવડાવી અને આજે મને તમને કહી રહ્યા છે. બરાબર, શું તમને એવું લાગે છે તમારા જીવનના એવા કોઈ પાપ, ગુપ્તમાં કરેલી એવી બાબતો, તમારા મનના એવા વિચારો, એવી કોઈ આદતો, એવો તમારો કોઈ સ્વભાવ, અથવા તમે મનમાં એવી બાબતો રાખી મૂકી છે કે આમાં મને બહુ મજા આવે છે કે જે ઈશ્વરની વિરુદ્ધ છે, એ ઈશ્વર સહન કરી શકતા નથી, તો વલાઓ આજે જ એને પ્રભુના ચરણોમાં મૂકો, કારણ કે આ પ્રભુ તમારી રાહ જોઈ રહ્યો છે. 14મી કલમ 15મી કલમ તરફ આપણે જોઈએ. જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થના કરશો પણ તે હું સાંભળનાર નથી. ફરીથી પણ શબ્દ બાઇબલમાં આવ્યો છે. એનો અર્થ કે પહેલાંના કરતાં હવેની વાત વધારે અગત્યની છે.
પ્રભુ કહે છે તમે મને જ્યારે પ્રાર્થના કરશો ને ત્યારે હું પછી નહીં સાંભળીશ. કેમ? કારણ કે તમે પછી ક્યારે પ્રાર્થના કરો છો? 10મા ધોરણમાં પરીક્ષા હોય ત્યારે, 12મા ધોરણની પરીક્ષા હોય, રિઝલ્ટ આવવાનું હોય ત્યારે, કોઈ સારી કોલેજમાં એડમિશન મેળવવાનું હોય ત્યારે, કોઈ ગવર્મેન્ટ જોબમાં નોકરી મળવાની હોય ત્યારે, US ને UK ના વિઝા માટે જવાનું હોય ત્યારે. બાકીના બધા દિવસો એ મારા, હું મારી રીતે જ જીવું, મારી આંખોને જે ગમે એ જ જોયા કરું, મારું હૃદય મને કે એ જ પગલામાં હું પગ મૂકું. એ કોઈ સમયોમાં ઈશ્વરની કોઈ દરકાર નહીં. ભલે ને મારું જીવન ઈશ્વર ધિક્કાર પાત્ર ગણે, ભલે ને ઈશ્વર મને સહન કર્યા કરે, પણ હું પ્રાર્થના કરવા ક્યારે જાઉં? જ્યારે 10મા ધોરણની પરીક્ષા આવે, 12મા ધોરણની પરીક્ષા આવે, કોલેજમાં એડમિશન હોય, ગવર્મેન્ટ નોકરી હોય, મારે વિઝા લેવાના હોય, મારી માંદગી ભયંકર આવી જાય, સાજા પાણી. અને પ્રભુ કહે છે કે તે સમયે હું તમારું નહીં સમજું. તમે વિચાર કરો કે આપણા જીવનના મુશ્કેલ સમયમાં જો પ્રભુ આપણને છોડી દે તો, અને તો પણ આ પ્રભુ કહે છે, પણ કેટલી બધી વખત નથી કરતા, કારણ કે તમને પ્રેમ કરે છે. એ આકાશમાંથી વર્ષોથી જોયા કરે છે, મહિનાઓથી તમારા હૃદયની બહાર ટકોરા મારે છે, અને તમે જાણો છો કે બહાર ઈસુ ઊભા છે, દરવાજો બંધ કરી રાખ્યો છે, તો પણ આ ઈસુ ત્યાંથી ખસી જતા નથી, કારણ કે તમને પ્રેમ કરે છે, એ તમને અનંત જીવન આપવા માંગે છે. અને વલાઓ, આજનો એ દિવસ કે જ્યારે તમે પ્રભુના આ પ્રેમને જાણો, પ્રભુના આ પ્રેમને સમજો. અને માટે તમે જુઓ, યશાયા પ્રબોધક એવું કહે છે, આ 16મી કલમમાં, સ્નાન કરો, શુદ્ધ થાઓ, તમારા ભૂંડા કર્મો મારી આંખ આગળથી દૂર કરો, અને ભૂંડું કરવું મૂકી દો. ઈસુના લોહીમાં પોતાના પાપોની માફી તમે માંગી લો. ઈસુના લોહીમાં નાહી લો, શુદ્ધ થાઓ, પાપથી શુદ્ધ થાઓ. આ કોઈ એવી શુદ્ધતાની વાત નથી કે વ્યક્તિને નહાવાની વાત કરી રહ્યા છે, પણ તમારા પાપથી તમે શુદ્ધ થાઓ, નવા થાઓ, અને તમે આ ભૂંડું કરવાનું મૂકી દો. તમને જે કહેવામાં આવ્યું હતું કે પસ્તાવો એટલે પાપ નહીં કરવાની ઈચ્છા, પાપ નહીં કરવાનો નિર્ણય. પ્રભુ, હવેથી હું નવો બનવા માંગુ છું, નવી બનવા, મારે આ જૂના પાપ હવે કરવા નથી. માટે પ્રભુ કહે છે તમારે બચવું છે તો તમે ઈસુના લોહીમાં શુદ્ધ થાઓ, સ્નાન કરો, ભૂંડું કરવાનું મૂકી દો, અને હવે ન્યાયના કૃત્યો તમે કરવાનું શરૂ કરો. 17મી કલમ તમે વાંચો, સારું કરતા શીખો. એનો મતલબ કે તમારો રોજનો સવારનો ક્વાઇટ ટાઈમ, એની તમે વિશ્વાસુપણે શરૂઆત કરો. મને ખબર નથી કે અહીંયા બેઠેલામાંથી કેટલાએ ખરેખર સવારે ક્વાઇટ ટાઈમ કર્યો, કારણ કે ઘણા બધા તો થેન્ક યુ, ઘણા બધા તો અહીંયા આવીને ક્વાઇટ ટાઈમ કરીને કાગળમાં કે અહીંયા લખતા હોય એવું મને લાગતું હોય. પ્રભુ કહે છે કે શુદ્ધ થાવ, અને હવે સારું કરવાની શરૂઆત કરો. અને ત્યાં લખવામાં આવ્યું છે કે ન્યાય શોધો, જુલમથી દુઃખી થતા માણસોનું રક્ષણ કરો, અનાથને ઇન્સાફ આપો, વિધવાની હિમાયત કરો. જે પ્રભુને ગમે છે તે કરવાની તમે શરૂઆત કરો. અને 18મી કલમ એ બહુ અજાયબ જેવી કલમ છે. મેં તમને કીધું એ પ્રમાણે મારા ઘણા બધા કાર્યો ઈશ્વર ધિક્કારે છે, એમને ગમતા નથી, અને તો પણ 18મી કલમમાં પ્રભુ આ પ્રમાણે કહે છે. પ્રભુ કહે છે, યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે, જો તે કિરમજના જેવા રાતા હોય તો તેઓ ઊન સરખા થશે. પ્રભુ કહે છે, ભલે
તમારા પાપ ગમે એટલા હોય, આપણે ટેબલ ટોક કરીએ. આવો મારી પાસે, તો તમે આવો. આ ઈશ્વર કેટલો પ્રેમ કરે છે, આ ઈશ્વર કેટલી રાહ જોઈ છે, આ ઈશ્વર સામેથી બોલાવી રહ્યા છે. એમને ખબર છે કે આમાં એમનો કોઈ ફાયદો નથી, ફાયદો તમારો જ છે કે તમારા પાપ માફ થઈ જશે. દંડ, જે શિક્ષા છે એ કાઢી નાખવામાં આવશે, અનંતકાળના જીવનની ભેટ મળશે. પ્રભુ જાણે છે કે એમાં એમને કોઈ ફાયદો નથી, ફાયદો તમારો જ છે. અને તો પણ બૂમ ઈશ્વર પાડી રહ્યા છે, આવો આપણે વિવાદ કરીએ. અને એ બહુ અજાયબ જેવું એક આમંત્રણ છે. પ્રભુ ઇન્વિટેશન આપી રહ્યા છે, આવો આપણે બેસીએ, વાત કરીએ. તમારા પાપ ગમે એટલા હોય અને ગમે તેવા હોય, અને તમે ગમે એટલી વાર કર્યા હોય, તો પણ હું માફ કરવાના માટે. એ ભયંકર હોય, લાલ વસ્ત્રના જેવા, હું એને શુદ્ધ કરી નાખીશ, શ્વેત કરીશ. તમારી ગમે એટલી ભૂલ હોય, ગમે એવી કુટેવ હોય, તમે અનેક વાર ઈશ્વરથી ઘણે દૂર ચાલ્યા ગયા હો, તમે પાછા આવો. અને પ્રભુ કહે છે કે હું તમને નવા કરીશ, હું તમને બચાવીશ, હું તમને શ્વેત કરીશ. માટે વડાઓ, આ આપણી છેલ્લી રાત્રિ છે કે જ્યારે આપણે પ્રભુના આ આમંત્રણ વિશે વિચાર કરી રહ્યા છીએ. કદાચ અહીંથી ગયા બાદ ફરી એ જ મિત્રો અને એ જ માહોલ અને રજાના દિવસો, એ જ કદાચ નોકરી ને અભ્યાસ અને કુટુંબ અને બીજી બાબતોમાં આપણે વ્યસ્ત થઈ જઈશું. અને જે પ્રભુનો અવાજ, જે વાણી અત્યારે જે સામર્થ્ય સાથે તમારી સાથે વાત કરી રહી છે, એ કદાચ ના પણ કરે. ઉત્પત્તિમાં એવું લખવામાં આવ્યું છે, દેવનો આત્મા સદા વાત કર્યા કરશે નહીં. દરેક બાબતના માટે એક વખત છે, દરેક બાબતના માટે એક સમય છે, અને તમારા માટે આજે એ સમય છે. અને માટે પ્રભુ કહે છે કે આવો આપણે વિવાદ કરીએ. અને જો તમે આ પ્રભુની સાથે વાત કરશો, તો આ પ્રભુ તમને અનંત જીવન આપવા માંગે છે. ઈશ્વર તમને આમંત્રણ આપીને એમ નથી કહેતા કે આવો અને તમારી શિક્ષા જાણો, પણ ઈશ્વર તમને એમ કહી રહ્યા છે, આવો અને તમારી માફીની યોજના જાણો, તમારી છુટકારાની યોજના જાણો. અને જ્યારે તમે આ પ્રભુને સ્વીકારો છો, ત્યારે એ યોજના તમારી થાય છે. તમને ખબર છે, મરણ પછીથી પાપોની માફીની કોઈ યોજના નથી. પૃથ્વી પરનું જીવન પૂરું થાય પછી કોઈ પ્રાર્થના થઈ શકતી નથી. પૂરું થઈ ગયું. અને આપણું મરણ ક્યારે થાય ને એ કોઈને ખબર નથી. એ આજે થાય, કાલે થાય, 15 વર્ષ પછી થાય કે 25 વર્ષ પછી થાય, નોબડી નોઝ. અને માટે પ્રભુ કહે છે કે આજે જ માન્ય કાળ છે, તમે આવો. 19મી કલમ તમે જુઓ. જો તમે રાજી થઈને મારું માનશો, તો દેવની ઉત્તમ પેદાશ થશો. જો તમે આનંદથી, વિલિંગલી મારી પાસે આવશો, ઇફ યુ વિલ ઓનલી લેટ મી હેલ્પ યુ, જો તમે વિલિંગલી મારી પાસે આવશો, તમે ઉત્તમ પેદાશ, તમને જીવનના બહુ આશીર્વાદો મળશે. હું તમારી સાથે રહીશ અને તમને બહુ આશીર્વાદિત કરીશ. એટલે નક્કી આપણે કરવાનું છે કે મને આશીર્વાદો જોઈએ છે, કે પછી ઈશ્વર તરફથી એવા શબ્દો કે હું તારા કામને ધિક્કારું છું, હું કંટાળી ગયો છું, હું હવે તને સહન કરી શકતો નથી. અને એ મારા અને તમારા હાથમાં છે. એક અગત્યની કલમ આપણે વાંચીએ અને ત્યાર પછી આપણે પૂરું કરવા જવા માંગીએ છીએ. હજકીએલ પ્રબોધકનું પુસ્તક, તેનો 36મો અધ્યાય અને તેની 26મી કલમ. હજકીએલ પ્રબોધકનું પુસ્તક, તેનો 36મો અધ્યાય અને તેની 26મી કલમ.
હજકેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 36મો અધ્યાય અને એની 26મી કલમ. એક મિનિટ, બધાને કરી લો. મળી ગયું બધાને? કોઈ બાકી આજુબાજુમાં મદદ કરી શકો છો તમે? કોઈને જો શોધવામાં મુશ્કેલી થતી હોય તો યશાયા પ્રબોધક પછીથી તમે ખોલતા જશો અને યર્મિયાનો વિલાપ અને પછીથી હજકેલ એ પુસ્તકો આવશે. મળ્યું બધાને? હજકેલ 36મો અધ્યાય અને 26મી કલમ. હા, વાંચો. 26મી કલમ વાંચો. એક મિનિટ. આ જ્યારે વાંચવામાં આવે ત્યારે જ્યાં હું શબ્દ આવે ને ત્યાં પેનથી સર્કલ કરજો. એવું સર્કલ કરજો કે પછી તમને બરાબર ઊંચાઈ પણ બરાબર છે. જ્યાં હું શબ્દ આવે ત્યાં પેનથી સર્કલ કરો. વાંચો. ઓકે, કેટલી વખત હું આવ્યું? 4 વખત. અને આ હું એ કોની વાત કરવામાં આવે છે? ઈશ્વરની વાત કરવામાં આવે છે. યસ, તમે જુઓ, પ્રભુ એવું કહે છે કે હું તમને નવું હૃદય આપીશ. અને પછી કહે છે કે હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. તમને ખબર છે, આપણા જીવનને પૂરેપૂરું બદલવાનું કામ એ ઈશ્વર પોતે કરવા માંગે છે. મારા હૃદયને બહુ મહેનત કરીને હવે નવું બનાવવાનું છે અને મારે હવે બહુ જ બદલાય. પ્રભુ કહે છે કે હું કરીશ. તમે જેવા છો એવા વિશ્વાસથી ખાલી મારી પાસે આવી જાઓ. તમારા પાપોની કબૂલાત કરતા અને માફી માંગતા અને વધસ્તંભ પર વિશ્વાસ કરતા તમે મને સોંપાઈ જાઓ. હું તમને એક નવું હૃદય આપીશ. એવું હૃદય કે જે આપોઆપ ઈશ્વરને અધીન થવા તરફ આગળ વધે. આ કેટલું બધું અજાયબ થશે. આ બહુ ગજબ હશે. ઈશ્વર કહે છે તમારામાં જે પથ્થરનું હૃદય છે, પાષાણમય જે છે, સ્ટોની હાર્ટ, કે જે પીગળતું નથી, જે ઈશ્વરની વાત માનવા તૈયાર થતું નથી, જે હઠીલાઈ કરે છે, જે વિરોધ કરે છે, જે પાપને સંઘરી રાખે છે, હું એ હૃદય કાઢી નાખીશ અને તમને બીજું માંસનું હૃદય, એ નરમ હશે, જે ઈશ્વરનું વાત માનવા તૈયાર, હું તમારા માટે એ બધું કરીશ. તમારું કામ છે તમે મારી પાસે આવો. ભલાઓ, આ ઈશ્વર તમને મરણની છેલ્લી ઘડી સુધી સંભાળીને રાખશે. એ તમને કદી મૂકી નહીં દે. તમે એવું ના વિચારશો કે હું ઈશ્વરની પાસે આવીશ તો પછી કેવી રીતે વિશ્વાસનું જીવન જીવીશ અને હું તો બહુ ખરાબ છું કે મારું જીવન સારું નથી, હું બદલાઈ શકું એમ નથી. ભલાઓ, ઈશ્વર તમને બદલશે. પ્રભુનું વચન કહે છે કે હું તમને બધું ઈશ્વર પોતે કરવા તૈયાર છે. હું તમને નવું હૃદય આપીશ. હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી એ પાષાણમય, એ પથ્થરનું હૃદય કાઢી નાખીશ. હું તમને એક નવું માંસનું, એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થશે. એ પથ્થરનું હૃદય કાઢી નાખવામાં આવશે અને ઈશ્વરની ઈચ્છા પાડનારું એક નવું હૃદય મને તમને આપવામાં આવશે. મારે એ કરવાનું છે કે મારે આ હૃદયનો દરવાજો ખોલવાનો છે અને ઈસુને મારા હૃદયમાં આમંત્રણ આપવાનું છે. પ્રભુને કહેવાનું છે, પ્રભુ તમે આજથી મારા રાજા બનો અને તમે કહેશો એવું કરવા તૈયાર છો. અને માટે તમે જુઓ 27મી કલમ, હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમે મારા વિધિઓ પ્રમાણે ચાલશો. તમે જુઓ, પ્રભુ કહે છે હું ઈચ્છું છું ને એવું તમે ચાલનાર બની જશો. આઈ વિલ ચેન્જ યુ. મારો આત્મા જે તમારામાં મૂકીશ એ હવે તમને કહેશે કે દીકરા આવું કર, દીકરી આવું કર, દીકરી આ જગ્યાએ નહીં જવાય, આવું નહીં બોલાય,
તમે આપોઆપ મારા વિધિઓ પ્રમાણે ચાલનારા બનશો. આ ઈશ્વર કરશે. દેવનો આત્મા આપણને એવું સામર્થ્ય આપશે કે હું જગતની, શૈતાનની, પાપની વાતને ના પાડનાર થઈશ અને ઈશ્વરની બાબતને હા પાડનાર થઈશ. અને માટે ત્યાં લખવામાં આવ્યું છે કે હું 27 હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમને અમલમાં આણશો. તમે બદલાઈ જશો, તમે નવા થશો. માટે વલાઓ, શું તમે નવા બનવા માંગો છો? તમને એવું લાગે છે કે હા, મારું હૃદય પ્રભુની આજ્ઞા પાળનાર બની જાય તો કેટલું સારું, હું પ્રભુના માર્ગમાં ચાલનાર થઈ જાઉં તો કેટલું સારું. તો વલાઓ, તમારા જીવનને પ્રભુના હાથમાં વિશ્વાસથી સોંપી દો. આ ઈશ્વર તમને નિરાશ કરશે નહીં. જીવનમાં સંઘર્ષ આવશે, પરીક્ષણો આવશે, શૈતાનના હુમલાઓ આવશે, જીવનમાં માંદગીઓ આવશે, નિષ્ફળતાઓ આવશે, પણ આ ઈશ્વર જે બાઇબલમાં લખેલા વચન છે એ પ્રમાણે અચૂક પૂરું કરશે. મારા જીવનનો એ અનુભવ છે. ઘણી નિષ્ફળતાઓ, ઘણા પાપના સંઘર્ષો, કેટલી બધી વખતે અનેક પરીક્ષણ, અને એ બધામાં પડતા ઉઠતા પ્રભુએ મારો હાથ પકડી રાખ્યો છે અને મને કદી છોડ્યો. એના માટે વિશ્વાસથી પ્રભુના હાથમાં સોંપાય. આ ઈશ્વર પોતે તમને નવું હૃદય આપશે, નવો આત્મા આપશે, એમની ઈચ્છા પ્રમાણે ચાલવાને માટે તમને તૈયાર કરશે. એક નાની વાત કહીને હું અત્યારે બંધ કરવા માંગુ છું. અને ત્યારબાદ સવારે મેં તમને જે 5 મુદ્દા બતાવ્યા એ ફરી તમારી આગળ હું મૂકીને તમને પ્રાર્થના માટે કહેવા માંગુ. જો તમને એવું લાગે છે કે હા, મને ઈશ્વરને અધીન થવાવાળું હૃદય જોઈએ છે, પ્રભુ મારું એ કઠણ ને પાપથી ભરેલું અને ઈશ્વરની વિરુદ્ધ જવાનું હૃદય લઈ લે અને મને એક નવું સારું હૃદય આપે કે જે નવા જન્મની વાત કરે. તો વલાઓ, હું તમને જ્યારે એ મુદ્દા ફરીથી બતાવું ત્યારે પ્રભુને તમે સોંપાશો. એક વખતે એક જુવાન માણસ પોતાના રૂમમાં બેઠો હતો અને જ્યારે બેઠો હતો ત્યારે ડોરબેલ વાગ્યો અને એણે તરત ઉઠીને દરવાજો ખોલ્યો. દરવાજાની બહાર ઈસુ ખ્રિસ્ત ઉભેલા અને શોક થઈ ગયો. ઈસુ ખ્રિસ્ત, તમે પ્લીઝ વેલકમ. અને એણે ઈસુને બહુ પ્રેમથી આવકાર કર્યા. પ્રભુ, તમે આવો બેસો, અહીંયા સોફા ઉપર તમે બેસો. અને આ બહુ સરસ સોફા છે અને ડનલોપ વાળા છે અને આ સોફા કમ બેડ છે. હા પ્રભુ, તમારે જો આરામ કરવો હોય તો પણ તમે કરી શકો. અને આ ટીવીનું રિમોટ છે, બધી ચેનલો આવે છે, કેબલ નાખ્યું છે અને તમે બધી ચેનલ, કોઈ પણ ચેનલ જોવી હોય તો જોઈ. અને એસી પણ છે. હા, ઠંડક તમને લાગશે, એસી ચાલુ કરે. અહીંયા ફ્રીજ છે, અંદર બધું ખાવાનું પણ છે, આઈસ્ક્રીમ છે, તમે લઈ શકો છો. આ મોબાઈલ છે પ્રભુ, કંઈ બહારથી ઓર્ડર કરવું હોય તો બી કશો વાંધો નહીં, તમે કરશો. તમારા માટે બધું જ છે અહીંયા. આ બાજુ ગેલેરી છે, ત્યાં બહાર ખુલ્લી સરસ હવા આવશે. તમે પ્રભુ રહો અને આ આખો આ લિવિંગ રૂમ એ તમારો જ છે. અને બહુ પ્રેમ અને બહુ આદર એની સાથે એણે ઈસુને એ લિવિંગ રૂમમાં બેસાડ્યા અને પછી એ પોતે પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. થોડી વાર થઈ એટલે એના બેડરૂમ પર ટકોરા પડ્યા અને આ જુવાને જરાક દરવાજો ખોલ્યો. ઓ ઈસુ, શું થયું, શું જોઈએ છે? અને ઈસુએ કીધું કે મને તારા બેડરૂમમાં આવવા દેશે. અને એણે કીધું, ના પ્રભુ, બેડરૂમમાં નહીં, બધું બહુ અસ્ત વ્યસ્ત છે. એક કામ કરો, હું પછી વ્યવસ્થિત કરો ને તારે બોલાવીશ. અને ઈસુએ કીધું, પણ મને તારા બેડરૂમમાં આવવા દે. એક કામ કરીએ, હું તને મદદ કરું, તારો બેડરૂમ વ્યવસ્થિત કર. ના 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 પ્રભુ, આ બહુ ખરાબ છે, બધું બહુ ગંદુ છે, આમ તેમ છે. પણ ઈસુએ એને કહ્યા કર્યું ત્યારે બહુ જાણે કે અણગમા સાથે એણે ઈસુને પોતાના બેડરૂમમાં આવવા દીધું. આખો રૂમ અસ્ત વ્યસ્ત હતો, બધું ખેદાન મેદાન, બધા કપડાં એક બાજુ ને બૂટ એ બાજુ ને બધા મેગેઝિન એક બાજુ. અને પ્રભુએ જ્યારે એ મેગેઝિન જોયા અને ત્યાં અંદરની ટીવીની ચેનલ પર જે ચાલતું હતું તે જોયું અને એના મોબાઈલમાં હિસ્ટ્રી જોઈ
અને જુવાન એ શરમથી એની આંખો નીચી નમી ગઈ હતી. અને પ્રભુએ કીધું, આ બધા વોર્ડરોબ છે, આ બધા કબાટ, પ્રભુ એ તો ખોલશો જ નહીં, એ તો બધું મેં એમ જ અંદર નાખી દીધું છે. પ્રભુએ કીધું કે લેટ મી હેલ્પ યુ. એણે બહુ ના પાડી. તો પ્રભુએ કીધું, જો કદાચ આજે હું મદદ નહીં કરું તો આ તારા જે કબોર્ડ છે, વોર્ડરોબ છે, કદી વ્યવસ્થિત નહીં થાય. અને ઈસુએ જ્યારે ખોલ્યું ત્યારે બધું એમની ઉપર આવી ગયું. એ બધા કપડાં અને બધી વસ્તુઓ, અને પછી એવી એટલી બધી બાબતો કે જેમાં વ્યસનની વાસ્તુઓ હતી. અને પ્રભુએ જેટલી નકામી બાબતો હતી એક બાજુ કાઢી અને એ વેસ્ટ બેગમાં નાખી, આખો રૂમ એનો વ્યવસ્થિત કર્યો અને એ સામાન લઈને ઈસુ બહાર જવા લાગ્યા. અને જુવાન કહે છે, લાવો પ્રભુ, આ બધો કચરો મને આપી દો, હું નાખી આવીશ. પ્રભુ કહે છે કે એને તું રહેવા દે, એ તું નહીં કરી શકશે, કારણ કે તું આ જ કચરામાંથી ફરીથી એ બેગ ખોલશે અને તને પેલું જોવાનું ગમશે ને પેલું લેવાનું ગમશે ને આ રાખવાનું ગમશે. અને પ્રભુએ એ બધું પોતાની સાથે કચરો લઈ લીધો અને લઈને ચાલ્યા ગયા. અને ત્યારે એનો જે રૂમ હતો એ એને એટલો બધો સુંદર અને રહેવા લાયક અને વ્યવસ્થિત લાગ્યો. તમને ખબર છે કેટલા બધા ઈસુને પોતાના આગળના લિવિંગ રૂમ સુધી રાખે છે, પણ પોતાના બેડરૂમમાં અને પોતાના વોર્ડરોબ સુધી, પોતાના કબોર્ડ સુધી લઈ જતા નથી. ઈસુને એક નાની જગ્યામાં દૂર રાખે છે. પ્રભુ, અહીંયા તમે બેસી રહો, બહુ સારા લાગો છો. કોઈ મહેમાન બીજા આવશે એમને બી અમે કહીશું, જો ઈસુ અમારા ઘરે આવ્યા છે, પણ તમે અમારા પ્રાઇવેટ જીવનમાં આવશો નહીં. અમારા વિચારો કેવા છે, અંગત સમયમાં અમે શું કરીએ છીએ, મિત્રો સાથે શું કરીએ છીએ, પ્રભુ એ બધામાં દખલ ના દેશો. તમે કહેશો તો હું ક્રિસમસ પર આવી જઈશ ડેકોરેશન કરવા, અને કેરલ સિંગિંગમાં બી મારી કાર લઈને બી આવીશ, ને પેટ્રોલના ખર્ચા બી હું કરીશ, અને કોઈ રિટ્રીટ હશે તો થોડું દાન પણ હું આપીશ. એ બધું આગળના લિવિંગ રૂમમાં તમારે મને કયા કરવાનું, અંદર બેડરૂમમાં તમારે, એ મારી અંગત જગ્યા છે, એ પ્રાઇવેટ જગ્યા છે. કેટલા બધાએ ઈસુને પોતાના જીવનમાં બહાર રાખ્યા છે. પ્રભુ, હું દેવળમાં આવી જઈશ, સન્ડે સ્કૂલમાં ત્યાં તમને મળીશ, અને બાઇબલ સ્ટડીમાં પણ ત્યાં મળીશ, અને નાતાલે પણ ત્યાં મળીશ, પણ મારા અંગત જીવનમાં મારો સવારનો સમય, બપોર, રાત, વલાઓ, જો તમે ઈસુને તમારા અંગત જીવનમાં, તમારી દરેક જગ્યામાં અને તમારા દરેક સમયમાં જો નહીં આમંત્રણ આપશો તો વલાઓ તમારું જીવન અસ્તવ્યસ્ત રહેશે. પ્રભુ કહે છે, હું તમને નવું હૃદય આપીશ, નવો આત્મા આપીશ. પ્રભુ કહે છે કે આવો આપણે વિવાદ કરીએ, બેસીએ, વાત કરીએ, જે પણ શુદ્ધ કરવાનું હશે એ હું શુદ્ધ કરીશ. એ માટે વલાઓ આ રાત્રે આપણે ફરીને એકવાર પ્રાર્થના કરવા જવાનું છે. શું તમને એવું લાગે છે કે તમે કોઈ જગ્યાએ અટકી ગયા છો? શું તમને એવું લાગે છે કે તમે ઈસુને એ ડ્રોઈંગ રૂમમાં બહાર સોફા પર બેસાડી રાખ્યા છે? શું તમે ખરેખર શુદ્ધ થવા માંગો છો? શું તમને એવું જોઈએ છે કે તમારી પાસે એક નવું હૃદય આવે કે જે જાતે પ્રભુની પાછળ ચાલનારું હોય? તો વલાઓ, આ 5 બાબત સ્ક્રીન ઉપર ફરી તમારી આગળ મૂકવામાં આવે છે. તમે જો ના કરી હોય તો અત્યારે જ અર્થપૂર્ણ રીતે કરો, કારણ કે આ સમય આવતીકાલે તમારા માટે નહીં આવશે. અને માટે જે 5 બાબત છે તે એ છે કે અત્યારે જ તમે પ્રભુને કહો કે હા પ્રભુ, હું પાપી છું, મેં કોઈક સમયે પાપ કર્યું છે, હું અન્યાયપણામાં જીવ્યો છું કે જીવી છું. નંબર 2, તમે તમારા પાપનો પસ્તાવો કરી પ્રભુને કહો, પ્રભુ સોરી, મેં તમારી વિરુદ્ધ જીવવાનો પ્રયત્ન કર્યા છે. પ્રભુ, આઈ એમ સોરી કે હું જાણું છું કે આ ખોટું છે અને તો પણ મેં કર્યા જ કર્યું છે. મેં તમને દુઃખી કર્યા છે, હું તમારી વિરુદ્ધ ગયો છું કે ગઈ છું. અને એ નહીં કરવાનો નિર્ણય તમારા મનમાં કરો. પ્રભુને કહો, પ્રભુ હવેથી હું આ નહીં કરું. તમારું સ્વાર્પણ, કમિટમેન્ટ પ્રભુને આપો. 3જી બાબત, તમે વિશ્વાસ કરી લો ઈસુ પર, એ ઈસુના વહેલા લોહી ઉપર, એ વધસ્તંભ ઉપર, એમના મરણ ઉપર, એમના પુનરુત્થાન ઉપર, કારણ કે એના સિવાય બીજો કોઈ માર્ગ નથી. 4થી બાબત,
તમે તમારા બધા પાપોની માફી ઈસુ પાસે માંગો. મનમાં કહો, પ્રભુ મને માફ કરો. મેં આ પાપ કર્યું છે, પેલું પાપ કર્યું છે, મેં જોવાનું પાપ કર્યું છે, મેં વિચારવાનું પાપ કર્યું છે, મેં બોલવાનું પાપ કર્યું છે, મેં વર્તનનું, પ્રભુ મેં તમને જાણી જોઈને નિરાશ કર્યા છે. જે તમને ધિક્કાર પાત્ર લાગે છે એવું મેં કર્યું છે. એવી બાબતો કે જે તમે સહન નથી કરી શકતા એ મેં કરી છે. તમે મને એક તરફો પ્રેમ કેટલા સમયથી કરી રહ્યા છો. અવાજ મારા કાને આવે છે અને તો પણ હું તમને દરવાજાની બહાર ઊભો રાખું છું. આઈ એમ સોરી. મને આ બધા પાપની માફી આપો. અને છેલ્લી બાબત મેં બોર્ડ ઉપર પણ બતાવ્યું હતું. તમારા હૃદયની એ ખુરશી ઉપર, સિંહાસન ઉપર ઈસુને રાજા તરીકે માનપૂર્વક એમને પ્રભુ તરીકે બેસાડો અને પ્રભુને કહો, પ્રભુ આજથી તમે કહેશો કે હું કરીશ. એ નવું હૃદય હશે. આંખો બંધ કરીએ. જો તમને એવું લાગે છે કે હા મને નવું હૃદય જોઈએ છે, તમને એવું લાગે છે કે હા હું ઈસુને બહાર સોફા ઉપર બેસાડી રાખવા માંગતો નથી, તો બોલાવો તમે આજે જ પ્રભુને આ 5 બાબતની પ્રાર્થના કરી લો. કારણ કે પ્રભુ તમારી રાહ જોઈને બેઠા છે. પ્રભુ રાહ જોઈ રહ્યા છે કે મારો દીકરો મારી પાસે આજે આવી જાય. એ રાહ જોઈ રહ્યા છે કે મારી દીકરી આજે મને સોંપાઈ જાય. અને વાલાઓ, એ પ્રભુના એક તરફી પ્રેમને તમે ધિક્કારશો નહીં. આંખો બંધ જ રાખીએ. જો પ્રભુના વચને તમારી સાથે વાત કરી છે, જો તમને એવું લાગે છે કે હા મારા કોઈ કાર્ય પ્રભુને ખરેખર ધિક્કાર પાત્ર લાગે છે, શું તમે ફરીને ફરી જીવનમાં હંમેશા આ જ શબ્દો સાંભળવા માંગો છો કે હું તને સહન કરી શકતો નથી ને તારું જીવન મને ધિક્કાર પાત્ર લાગે છે? કે તમે બીજા શબ્દો સાંભળશો કે દીકરા શાબાશ, વેલકમ. તો વલાઓ, આ 5 બાબત તમારા હૃદયમાં કરી લો. વિશ્વાસથી કરો, હિંમતથી કરો. શૈતાન કેટલી બધી વખત એવું કહેશે કે આજે નહીં કાલે, અને રોજ આવું જ કાનમાં કયા કરે છે. તમને એવું કહેશે કે આજનો દિવસ થોડી જા, કાલે કરશે. આજે નહીં કાલે, આજે નહીં કાલે. એ શૈતાનને તમે ના પાડી દો, કારણ કે એ કાલ કદી આવવા જ નહીં દેશે. તમે આજે જ પ્રભુને, કારણ કે બાઇબલ એવું કહે છે કે હાલ જ માન્ય કાળ છે, આજે જ તારણનો દિવસ છે. અને માટે એ તારણ તમે સ્વીકારી લો. આ 5 બાબત તમે મનમાં કરો. પ્રભુને કહો, હા પ્રભુ હું પાપી છું. તમે પ્રભુને કહો, પ્રભુ સોરી, મેં પાપ કર્યા છે, મને દુઃખ છે એનું, હવે હું નહીં કરું. એને છોડી દેવા તમે પ્રભુને સોંપાઈ જાઓ. તમે ઈસુના વધસ્તંભ પર તમારો વિશ્વાસ જાહેર કરો. પ્રભુ તમારા વધસ્તંભને માટે આભાર. તમે પાપોની માફી માંગી લો અને હૃદયમાં ઈસુને સ્વીકારો. સમજણપૂર્વક કરશો. ઈશ્વરને હું અને તમે
છેતરી શકતા નથી અને ઈશ્વરની મસ્કરી પણ આપણે કરી શકતા નથી. થેન્ક યુ સો મચ. હાથ નીચે મૂકી દેશો. જો તમે ખરેખર પ્રભુને આવકારી રહ્યા છો તો તમે રાહ જોશો નહીં. ગભરાઈને પોતાની જાતને દબાવી રાખશો નહીં. આ પ્રભુ બહુ જ પ્રેમાળ છે. એ તમારા પાપ માફ કરવાને અને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તૈયાર છે. તમે પાપોની માફી માંગી લો ને પ્રભુના ચરણોમાં આવો. હજુ પણ કોઈ છે કે જે અત્યારે પ્રભુને સ્વીકારી રહ્યા છે? હિંમતથી તમારા હાથ ઊંચા કરો અને ત્યારબાદ નીચે મૂકી દેશો, કારણ કે પ્રભુ તમને આમંત્રણ આપી રહ્યા છે. આવો આપણે એવી વાત કરીએ. એ કહે છે હું પોતે તમને નવું હૃદય આપીશ. થેન્ક યુ. હાથ નીચે મૂકી દો. સહાય કરનાર ઈશ્વર બનશે. થેન્ક યુ સો મચ. પ્રભુને કરેલું તમારું સમર્પણ પ્રભુ કદી ભૂલી જનાર નથી. પ્રભુનો પવિત્ર હાથ અત્યારે તમારા તરફ પ્રભુએ લંબાવેલો છે. એ તમને એ પિતા કે જે પોતાના દીકરાને સ્વીકારવા તૈયાર હતા એમ સ્વીકારવા તૈયાર છે. આ બહુ આનંદિત સમય છે. પોતાની જાતને તમે બાંધી રાખશો નહીં. આ સમયે હજુ પણ જો તમારા મનમાં થાય છે તરત પ્રાર્થના કરો, તમારું જીવન પ્રભુને સોંપો. અત્યારે આપણે એક સમર્પણની પ્રાર્થના કરવા જવા માંગીએ છીએ. સવારે કર્યું હતું એ પ્રમાણે જો તમે આજના દિવસે તમારું જીવન પ્રભુને સોંપ્યું છે તો હું તમને વિનંતી કરું છું કે તમે પોતાની જગ્યા પર ઊભા થશો અને નેલ્સનભાઈ ક્રિશ્ચન તેઓને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે, આપણને એક સમર્પણની પ્રાર્થનામાં જોડશે. તમે સવારે જો પ્રભુને સોંપાયા છો, અત્યારે સાંજે તમે જો ખરેખર પ્રાર્થના કરી છે, પોતાની જગ્યા પર તમે ઊભા થશો, કારણ કે પ્રભુ તમને જોઈને આનંદિત થાય છે. તમારી જગ્યા પર તમે ઊભા થશો ને હજુ પણ જો તમને એમ થાય છે કે હું
ઈશ્વરથી દૂર રહેવા માંગતો નથી, તો ખરા અર્થમાં તમે સોંપાવો, હિંમતથી સોંપાવો. આ ઈશ્વર તમને કદી મૂકી દેનાર નથી. તમારે પાપોની માફી માંગવાની છે, તમારા પાપોનો પસ્તાવો કરવાનો છે, ઈસુને તમારા હૃદયમાં સ્વીકારવાના છે. હજુ પણ કોઈ છે કે જેને પ્રભુ કહી રહ્યા છે અને તમે એ ઈસુને અટકાવી રહ્યા છો? આજુબાજુ વિચારો તરફ જોશો નહીં, અથવા એ લોકોનો વિચાર કરશો નહીં. આ તમારી ને ઈશ્વર વચ્ચેની વાત છે. તો તમે પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ, આનંદથી ઊભા થાઓ, હિંમતથી ઊભા થાઓ, કારણ કે ઈશ્વર તમારો હાથ પકડીને તમને જીવનભર ચલાવશે. તમને એક નવું હૃદય અત્યારે પ્રભુ આપશે, નવો આત્મા તમને આપશે. એમની ઈચ્છા પ્રમાણે ચલાવવાના માટે પ્રભુ તમને સંભાળશે. હજુ કોઈ છે કે જેને પ્રભુ કહી રહ્યા છે અને ઈશ્વરનો વિચાર, ઈશ્વરનો અવાજ તમે દબાવી રાખ્યો હોય, તો ઊભા થઈ જાઓ. અને તમારું ઊભા થવું એ બતાવશે કે હા, તમે ઘણાઓની વચ્ચે પ્રભુને સ્વીકાર્યા છે. એ તમારો આનંદ બનશે. પ્રભુ તમને પોતાના વિંધાયેલા હાથોમાં સંભાળશે, જીવનભર તમને ચલાવશે. હજુ કોઈ છે? પ્રાર્થનામાં જઈએ. નેલ્સનભાઈને હું વિનંતી કરીશ તો પ્રાર્થના કરો. છેલ્લી સાંજ છે તમારા માટે, ને આવતીકાલની સાંજ અહીંયા નહીં હોય. સવારે તમે તમારા જીવનનું સમર્પણ કર્યું હતું અને ફરીથી તક તમને મળી છે. જો કદાચ તમે સવારે તમારા જીવનનું સમર્પણ નથી કર્યું, પસ્તાવો નથી કર્યો, તારણ નથી પામ્યા, તો પ્રભુએ એક ઉત્તમ તક તમારા જીવનમાં આપી છે. એ તકને તમે ગુમાવશો નહીં. આ સમય ચાલ્યો જશે, ફરીથી કદાચ આવો સમય નહીં આવે. ઘણા બધા લોકો આવી રીતે પ્રભુ પાસે આવવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ તેમને યોગ્ય સમજણ પડતી નથી. એમને યોગ્ય પ્રભુના વચનોનો સમજ પડતી નથી. આજે તમે બરાબર સમજ્યા છો. પ્રભુએ આજે તમારી સાથે વાત કરી છે, તો તમે પસ્તાવો. તમે જીવો છો તેવા જ આજે તમે તમારા હૃદયમાં પાપોનો પસ્તાવો. તમે સ્વીકાર કરો કે તમે પાપી છો. પ્રભુ બધું જ જાણે છે, છુપાવવાની કોઈ જરૂર નથી. કોઈ એવું પાપ નથી કે જે ઈશ્વરને ખબર ના હોય, પણ ઈશ્વર ઈચ્છે છે કે તમે કબૂલ કરો. તમે કબૂલ કરો કે તમે પાપી છો. તમે સ્વીકાર કરો અને તમે પસ્તાવો કરો કે પ્રભુની આગળ કહો કે પ્રભુ, હવેથી હું આ પાપ નહીં કરું. હવેથી આ પાપ હું છોડી દઈશ. હું પાછો ફરવા માંગુ છું, પાછી ફરવા માંગુ છું. પ્રભુ, હું સ્વીકાર કરું છું કે પ્રભુ ઈસુએ મારા પાપોની ક્ષમામાંથી મને છુટકારો મળે, એ શિક્ષામાંથી હું બચી જાઉં, કે નરકમાં હું ના જાઉં માટે પોતે શિક્ષા ભોગવી લીધી, પોતે પોતાનો પ્રાણ આપી દીધો, પોતે રક્ત વેડવાઈ દીધું. અને પ્રભુ તમારું વચન કે છે કે લોહી વેવડાવ્યા વગર પાપોની માફી પડતી. એ લોહી મારા માટે વેવડાવ્યું છે અને એમાં મને મારા પાપોની માફી મળી છે, એવો હું વિશ્વાસ કરું છું. અને હું મારા પાપોની માફી માંગુ છું. પ્રભુ ઈસુના વેવડાવેલા પવિત્ર રક્ત કે જે પાપોની માફી આપવાના માટે સક્ષમ છે,
એ રક્તમાં મારા પાપો ધોઈ નાખો, મારા પાપો ભૂસી નાખો, મને શુદ્ધ કરો, મને પવિત્ર કરો, અને મારું હૃદય હું ખોલું છું કે મારા હૃદયમાં પ્રભુ ઈસુ તમે આવો, મારા હૃદયના સિંહાસન ઉપર તમે બેસો. આજથી મારા હૃદયના રાજા અધિકારી તમે છો. મારા જીવન ઉપર હવે મારો અધિકાર નથી, પરંતુ મારા જીવન ઉપર પ્રભુ ઈસુ તમારો અધિકાર છે. તમે આ પ્રાર્થના કરો અને પ્રભુને તમારું જીવન સોંપો. પ્રભુ એમ કે છે કે હું તમને એક નવું હૃદય આપીશ. જે જૂનું હૃદય છે કે જે બહુ કઠણ હતું, જે પાપથી ભરેલું હતું, અને પ્રભુ ઈસુને પહેલા તમે કહેતા હતા કે પ્રભુ તમે ના આવશો, તમે બહાર જ રહો, પરંતુ આજે તમે તમારા હૃદયને ખોલો, પ્રભુ ઈસુને આવકાર આપો, પ્રભુને કહો કે ઈસુ તમે આવો, મારા હૃદયમાં આવો. અને પ્રભુ ઈસુ તમારા હૃદયમાં આવશે અને તમે નવા બનાવશે, નવું જીવન આપશે, બદલાયેલું જીવન આપશે. જેમ ઝાંખીનું જીવન બદલાઈ ગયું એવું તમારું જીવન બદલાઈ જશે. પ્રભુને એવા બદલાણ પામેલા જીવનની જરૂર છે. અને માટે તમે પાપોનો પસ્તાવો કરો અને પ્રભુ ઈસુને પોતાના અંગત ધારણા તરીકે અત્યારે જ સ્વીકાર કરો. આ છેલ્લી સહજ તમારા માટે છે, આ છેલ્લી તક તમને મળી છે. જો હજુ તમે નથી પ્રાર્થના કરી તો તમે પ્રાર્થના કરો, તમે ઊભા થઈ શકો છો. અમારા જીવંત ઈશ્વર પિતા, જે જુવાનો પ્રભુ તમે આ કેમ્પમાં લાવ્યા, એક ચોક્કસ હેતુ માટે પ્રભુ તમે લાવ્યા છો. એમના જીવનો નાશમાં ના જાય, એમના આ જીવનો એ તમને જોઈએ છે, કારણ કે તમે એક જીવનના માટે લોહી વેડવાનું છે. એ લોહી દરેકના પાપને માફ કરવાના માટે, શુદ્ધ કરવાના માટે મૂલ્યવાન છે, સક્ષમ છે. અને પ્રભુ આ દરેક જુવાનોના પાપોની માફી આપે. દરેક જુવાને અત્યારે પ્રભુ જેઓએ પ્રાર્થના કરી છે તેઓ દરેક તારણ પામ્યા છે, તેઓ નવો જન્મ પામ્યા છે. ત્યારે નવા જન્મના અનુભવમાં પ્રભુ હવે તમે તેમને જીવવા માટે સામર્થ્ય આપજો, શક્તિ આપજો, બળ આપજો, માર્ગદર્શન આપજો, દોરવણી આપજો, અને તેમના હૃદયમાં તમે જ રાજ કરજો. હવેથી શૈતાન નહીં, શૈતાનની કોઈ વાતો નહીં, પરંતુ તમારી જ વાતો અને તમારો જ અધિકાર તેમના જીવન ઉપર ચાલે, અને તમને પસંદ પડે એવું જ જીવન તેઓ જીવે. માટે જીવનના અંત સુધી તમે તેમની સાથે રહેજો, તમે તેમને સંભાળજો, અને તમે તેમને શુદ્ધ અને પવિત્ર રાખજો. એવી મારી પ્રાર્થના છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સૌને માન્ય કરવા. થેન્ક યુ સર, ખૂબ જ ઇમોશનલ અને લાઈફ ચેન્જિંગ સંદેશો માટે. બધાને ભૂખ લાગી છે?